અત્યારે હું કદાચ મારી જોડે 500 રૂપિયા છે, હું 500 રૂપિયાનો હારું પશુ પક્ષીની સેવા કરી દઈશ તો કાલે હું ખાઈશ શું? કાલે હું ભાડું ચમનું ભરીશ, હું આ કેમનું કરીશ? હે, એક વખત હિંમત કરી અને આ વાતનો ભરોસો કરી અને 500 હોય ને તો ભલે 500 ના વાપરવાનું કહું, પણ 500 થી 100 રૂપિયા તો વાપરી જુઓ. કોઈ અબુલા જીવ માટે, પશુ પક્ષીઓ માટે, કોઈ ગરીબ દુખિયારા માટે, જ્યાં તમને નજરમાં આવે ત્યાં. અને ત્યાં ક્યાંય હોધવા નહીં જવાના, સેવા કરવા માટે કોઈ બજારમાં શોધવા નહીં જવાના કે કોની સેવા કરું. જે તમારી સામે આવે, જે તમારી નજરે દેખાય, જ્યાં તમને પ્રેરણા થાય ને મારી, ત્યાં આંખો બંધ કરીને કરી દેજો, ભલે તમારી જોડે ના હોય તોય. આલવાવાળી હું બેઠી છું, આલવાવાળી હું બેઠી છું. આમાં બધું જ દૂર થઈ જશે, આમાં બધું જ દૂર થઈ જશે. તમારા જન્મો જન્મના કર્મો, જેની પીડા તમે ભોગવતા હોય, એ બધું જ ધીરે 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 પશુ પક્ષીની સેવા કરશો તો ભગવાન પ્રસન્ન થશે, રામ પ્રસન્ન થશે, મહાદેવ પ્રસન્ન થશે. અને મહાદેવને રામ પ્રસન્ન થાય તો હનુમાનજી પ્રસન્ન થાય, હનુમાનજી થાય તો તમામ દેવી દેવતા બધા પ્રસન્ન. જે પશુ પક્ષીઓની સેવા કરતું હશે. કરો છો ને? ચાલુ કરીએ છે હજુ તો. હા, તો તમારે જો સેવા માટે કઈ ના હોય તો છે ને 100 રૂપિયા હોય ને 100 રૂપિયા, તો 100 રૂપિયામાંથી 10 રૂપિયા કાઢો. 10 રૂપિયા કહું છું, કેવું? 10 રૂપિયા. હું નહીં કહેતી 100 રૂપિયા. અને 100 રૂપિયા ભાગ્ય કોઈક વિરલો જ હોય 100 રૂપિયા વાપરી શકે. અને જેના આમાં છૂટતા થઈ ગયા, અને એ તે ધન પાછું કહું, એ ધન, સેવાનું ધન, જે પશુ પક્ષીઓને ખવડાવો છો. આ સત્ય કહીશ, આ વાત મતલબ દરેકને લાગુ પડે. કલ્યાણ ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું ને, એટલે હું બોલું છું આટલું. આ સેવામાં એવાનું ધન કદાચ હશે કે જે ઈમાનદારીનું હોય, જે મહેનતનું હોય, જે નીતિનું હોય. એ નીતિના પૈસાનું તમે 100 રૂપિયા રોજ કમાતા હોય કે 500 રૂપિયા રોજ કમાતા હોય, એમાંથી દરરોજ 20 રૂપિયા કે 50 રૂપિયા તમને જે અનુકૂળતા લાગે એ 50 રૂપિયાની સેવા, મહેનતના પૈસાની, નીતિના ઈમાનદારીની પૈસાની તમે 50 રૂપિયાની સેવા કરો ને, તો ભગવાનના દરબારમાં જે કરોડપતિ લોકો 50 કરોડનું જે કદાચ સેવાનો કરતા હોય ને જગતમાં, એ 50 કરોડનું યોગદાન તમારા એ 50 રૂપિયામાં થઈ જાય. આમ જોવા જઈએ સીધો માર્ગ છે, આમ સરળ માર્ગ છે. જે છે પણ એ હૃદયમાંથી આ વાત સ્વીકારી અને હાથ થોડા છૂટવા જોઈએ. અનુભવ કરો. પહેલા તો કોઈ નહીં છૂટે, પહેલા કોઈ નહીં થાય કે ના હારું આટલું તો કરીએ છીએ, આટલું તો કરીએ છીએ, આટલું તો કરીએ. અરે જેટલું કરો એટલું ઓછું લાગવું જોઈએ કે હું કશું જ નહીં કરતો. તાજ મારા દીકરાને તમે પૂછો ને કે તમે બહુ સેવા કરો, મારો દીકરો કે 1% નહીં, મારે જે કરવી છે હજુ તો થઈ જ નહીં. જગત એવું કહે છે કે બધી બહુ સેવા થાય છે. તો જો આ એ જ મહિમા કહું છું તમને, કે મારા દીકરાના અનુભવના માધ્યમથી જ આ મહિમા કહું છું કે કશું જ નહોતું એમની જોડે. શું હતું? હું કહું છું કે મારે માતાના દીવામાં તેલ પૂરવા માટે પૈસા નતા રહ્યા, તોથી વિચાર લો મારી વસ્તીની પરિસ્થિતિ ચેવી આવી હશે. આજે આખા ગામમાં જ્યાં જ્યાં કદાચ નોંધારા પરિવાર રહેશે ને, જેને કદાચ આગળ પાછળ કોઈ નહીં, કોઈ વૃદ્ધ વડીલ રહેશે, અને જે વિકલાંગ છે, જેના આગળ પાછળ મતલબ કોઈ જ નથી, એને ખવડાવવા વાળું, દવા કરવા વાળું, પૂછવા વાળું કોઈ જ નથી, એવા સુધી તે મારા તેલના ડબ્બા ને અનાજની કીટો પહોંચાડું છું. એ મેલડી છું હું, કઈ નહીં બતાવતી. દર મહિને જાય છે. તો મારે એમની કોઈ દાડ પૂછો કે માતાજીને જેને દર્શન નહીં કર્યા, જેને કોઈ દાડ અહીં બારેજા ધામ અહીં પગ નહીં મૂક્યો, છતાંય તે ઘણા સેવકો કહેતા હોય કે માડી એ તો આપણા ત્યાં કોઈ દાડ આયા નહીં, આપણા વિરુદ્ધ બોલે છે. મેં તો જે વિરુદ્ધ બોલતું હોય એને ડબલ કીટ આલો, એમાં ડબલ લાભ છે. એક તો તમે સેવા કરો છો ને, અમે તમને તમારું વિરુદ્ધ બોલે છે, વિપરીત બોલે છે, તો ડબલ લાભ થાય છે. ભગવાનની કૃપા માનો. આ જ્ઞાન છે. શું છે? આ જ્ઞાન લેવાની જરૂર છે. સેવા કરો, અમે પ્રશંસા જોઈએ છે, વાહવાઈ જોઈએ છે.
હવે કરશે, સંસાર છે. થોડી સેવા કરો, થોડા સારા કામ કરો એટલે 5 માણસ, 10 માણસ, 50 માણસ, 100 માણસ તમારી પ્રશંસા કરતાય થાય. અરે જબરજસ્ત સેવા કરો છો તમે, હા ભૂલી જાઓ, હા સાચી વાત છે, હું જબરજસ્ત સેવા કરું. મતલબ આ અહંકારનો ત્યાગ કરાવો છે મારે. ત્યાગ ત્યારે થશે જ્યારે અહીં બેસીને આ બધી વાતો સાંભળશો, જીવનમાં જ્ઞાન આવશે. જો જ્ઞાન આવ્યું ને સાચું, અને એ જ્ઞાનના આધારે તમારું જીવન જીવ્યું ને, હું માતા એવું કહીશ, 1 વર્ષ પછી આ માર્ગમાં આજ ભલે કાંટા વાગતા પણ તમારા માર્ગ ઉપર તમારા પગલે પગલે આવા ફૂલડા ના વેરાવું મારું નામ મેલડી. ભલે આવા ફૂલડા કઈક ભૂવા બનવાની વાત નહીં હો, પાસે એવા ના સમજતા. હા જેટલા જ ક્યાં મારી આવું કીધું એટલે લાવો અમે તો ધૂણતા આવડી ગયું છે એટલે ભૂવા બની જાવ. ભૂવા બનવા માટે નહીં, કોઈ ડગલે ને પગલે, મતલબ સુગંધ ભર્યો વાતાવરણ કરી નાખું, આખો તમારો માર્ગ કદાચ ફૂલોથી સજાઈ નાખું. એ તો અનુભવ થાય ત્યાં ખબર પડે છે એવી રીતે માર્ગ માતાજી ફૂલોથી સજાવે. આ ફૂલોની સુગંધ તો જતી રહે, મારા ફૂલોની સુગંધ ક્યારેય ના જાય. આ તો કર્મઈ જાય કાલ, આ તો કર્મઈ જાય, પણ હું કર્માવાની છું ના. તો આ મારી વસ્તીનો, મારા દીકરાનો દાખલો એટલે આલું છું કે તમને થોડો ઉત્સાહ થાય કે ના સાચી વાત છે. તો મારા દીકરા કે તપસ્યા નહીં કરી, આમ ધ્યાન નહીં ધર્યા. શું ધ્યાન નહીં ધર્યા કે એક જગ્યાએ બેસીને 101 દિવસની અનુષ્ઠાન કર્યા હોય, ધ્યાન કર્યા હોય, એકાગ્ર થઈ અને ધ્યાનમાં રહ્યો હોય? ના, કોઈ દિવસ નહીં. બસ ખાલી એણે શું મારી પ્રેરણા મુજબ મેં એને જ્યાં પ્રેરણા કરી કે દીકરા આ જગ્યાએ સેવા કર, દીકરા આ જગ્યાએ કર, કે મારી મારજોડ કશું સહ નહીં. ના હોય તો કઈ ને તાજો વાપરો, હું તને મેળવી આલું છું. હું મેળવી આલું એટલા જ કે જેટલે એની સેવા કરવાની, એના માટે વધુનો રૂપિયો ના રવા દઉં. છતાંય તે લો કરી દીધું. એના સપને નથી ખબર ક્યાં રચા છે. આજે હું માતા એવું કહું છું કે આજુ આટલા લાખો લોકોની પ્રસાદી થાય છે ને. હું કઈ નહીં બતાવતી, હું તમને ખવડાવીને ઉપકારાય નહીં કરતી, એ કહું છું. હું તમને ખવડાવીને ઉપકારાય નહીં કરતી કે હું ખવડાવું છું ભાઈ બધા, ના, ઉપકાર નહીં કરતી. કેમ કે મારી પ્રસાદી આપવી એ મારી ફરજ બને છે. મારા દીકરાઓ પ્રસાદી હોશે લેશે, તમે કોઈ ખાવા નહીં આવતા. પણ થાય છે ને લાખો માણસની, સવારથી લઈને રાત સુધી થાય છે ને. શનિવાર રાત્રે બને ને, આડા દિવસે આવો નહીં, કદાચ આવો ને ઊંઘવાનું હોય ને, ઊંઘવાની વ્યવસ્થા જોકે સજ નહીં, પણ કોક દૂરથી આવી ગયું હોય તો અહીં રોકાય તો એના માટે તે ભોજન આવે જ, આડા દિવસે આવે. તો આટલું બધું ખવડાવવા છતાંય હું માતા એવું કહીશ, મારો ભગવાન ભર્યો ભંડાર રાખે છે. અનાજ છે ને, અનાજ થપ્પા વાગે, ચોથી આવે છે ભગવાન જોડે. તેલના ડબ્બા તે તો આ બધા સેવો કટ્ટા માડી. આપણે આજે તો 70 કટ્ટા, 40 કટ્ટા કે 45 કટ્ટા, જો કે હું તો કોઈ જોતી નહીં, પણ 50 કટ્ટાની આપણી પ્રસાદી બનાવી. આ 40 તેલના ડબ્બા વપરાયા પૂરીમાં, પણ મારી સામે 100 આવે છે. કેવું સામે 100 આવે છે. તો આ બધા ક્યાં હવે શું હવે માતાજી એટલે હાલે. મેં માતાએ શું કીધું કે હું એટલે આપું છું કે જેટલી જરૂરિયાત છે બધાને પર્યાપ્ત થઈ જતું હોય, છતાંય હું વધારે આપતી હોય તો કોકના હકનું હશે તો જ હું આપતી હોય. શું કોકના હકનું હશે? ઘણા પ્રવચનમાં આ વાત સાંભળી હશે કે માતાજી તમને વસ્તુ તમારી આવશ્યકતા કરતાં કંઈ પણ વસ્તુ વધારે મળે છે તમને જીવનમાં, તે તમારા હકનું નથી, એ બીજાના હકનું ભગવાન માતાજીની કૃપાથી તમને મળ્યું છે. જેથી તમને માધ્યમ રાખી ભગવાન ઘેર કોઈને ભૂખ્યા રાખવા નહીં માંગતા. ભગવાનનો ઉદ્દેશ શું છે? કીડીને કણ અને હાથીને, ભગવાનનો આ ઉદ્દેશ છે. આ ઉદ્દેશમાં જો કદાચ ભગવાનની માતાજીની કૃપા થઈ જાય, થોડું કદાચ તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક બચત થતી જાય, મતલબ બચત ના થાય જો તમારી જોડે આ તો હોય જ ને. અમથા લોકો આજે પાન મસાલામાં રોજના 200 રૂપિયા વાપરી નાખતા હોય. અમથાએ તે આમથી આમ રખડવામાં, પિક્ચરો જોવામાં, ફરવામાં, હરવામાં,
ખર્ચા કરી નાખતા હોય, મોબાઈલને આમ થાય તે શોખ માટે 1.5 લાખ રૂપિયાના મોબાઈલ લાવી દેતા હોય, બરોબર? તો શું સેવા ના થાય? થાય. બહાના છે બધાના, પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. તો કોણ કહે છે? માતાજી થોડા એવું કહે છે કે તમે લાખ રૂપિયા કાઢો. હું તો કહું રોજ થોડું થોડું ચાલુ કરતા રહો, ધીરે ધીરે તમે આ બાજુ આપશો ને, પાછલા દરવાજે હું માતા, તમે મુઠ્ઠી ભરીને આપશો ને, હું ખોબો ભરીને મૂકીશ. અનુભવ કરો, હું એવું કહું છું, અનુભવ માટે કરો, ચેક કરવા કરો કે આ ખુખાર મેરડી બોલે છે સાચું છે ખોટું છે, ચેક કરવા માટે કરો. હું ગેરંટી આલું છું, ગેરંટી. જો તમારા ઘેર કોઈ દાડ અન્નનો દોડો ખૂટવા દો તો ગોળા ખુખાર મેરડી મટી જાય. તો એ અનાજ વધારે લાવું છું તો શું કામ? કે બીજાના હકનું છે. તો બીજાના હકનું કઈ રીતે? તો દર મહિને અહીંથી કીટો બનાવડાવું, કીટો બનાવડાવીને દર મતલબ 10 થી 15 થી 20 તારીખ 25 તારીખની વચ્ચે આખા ગામમાં કીટોનું વિતરણ થાય. જ્યાંના જરૂર છે ત્યાં સુધી થાય. આખા ગામમાં ને ઘણા આવે સાડા દિવસ કે ભાઈ મારા ખાવાનું નહીં, માતાજીની કૃપા થાય તો કોઈ વાત. પણ અમારા સેવકો ખાલી એ જ ચેક કરે કે ખરેખરમાં આને જરૂરિયાત છે કે પછી ઉલ્લુ બનાવો છે. થાય ને ઘણા એવા હોય એનો દુરુપયોગ કોઈ કરવા વાળા હોય, પણ દુરુપયોગ હું માતા થવા દેતી. અને કદાચ થઈ જાય ને, એક વખત થઈ જાય, કદાચ એમનાથી ભૂલ થઈ જાય, કોકને આપી દે, કોક વેચી મારે. પણ મને માતાને પ્રાર્થના કરે ને તો એવા જ વ્યક્તિને લાવું કે જેને ખરેખરમાં જરૂર હોય. હવે તમને આ બધી વાતો હું કંઈ નહીં બતાવતી, પણ હું તમને શીખવાડું છું. કંઈક ગામમાં કોઈનું લગ્ન હોય, કોઈ દીકરીને મતલબ જરૂરિયાત હોય તો મારા ધામ તરફથી હું મતલબ અનાજ મોકલાવું છું કે લો 500 માણસની હોય ને તો તમારો પ્રસંગ કરો, જાઓ, હું ખુખાર મેરડી બેઠી. થાય કે નહીં આવું? તો તમારા ગામમાં આવા હોય છે કે જેને ખરેખરમાં જરૂર છે. તો પહેલા તમારા ગામમાં જુઓ, નજર મારો, તમારા આસપાસ વિસ્તારમાં મારો, ગામમાં નહીં વિસ્તારમાં મારો, તમારા સોસાયટીમાં મારો નજર કે કોઈ આવો વ્યક્તિ કે જેને ખરેખરમાં 2 ટાઈમનું હરખું ખાવાય નહીં મળતું. કોઈ એવા વ્યક્તિ કે જેને બીમાર છે, એને કોઈ દવા કરવા વાળું નથી. અરે એ વ્યક્તિનો સ્વભાવ ગમે તેવો હોય, એ દુષ્ટ હોય, રાક્ષસ જેવો હોય, માંસ મટન ખાતો હોય, બધું જ, પણ જેને ભૂખ લાગી હોય એને ખવડાવવા માટે કોઈ ધર્મ જાતિ કશું જોવામાં આવતું નથી. એ બીમાર છે તો ભલે એના ગમે તેવા ખરાબ કર્મો રહ્યા, અમુક લોકો કે એના કર્મે પીડાય છે. શું કે? એના કર્મે પીડાય છે. તો ભલે એના ખરાબ કર્મો કર્યા હોય છતાં એની પર દયા થઈ અને ભગવાનની સેવા માની અને એને એક વખત દવાખાને લઈ જઈને દવા તો લઈ આવજો. ક્યારે મારો ભગવાન તમને કોઈ ગોરી ઇન્જેક્શન નહીં લેવા દે. આ રહસ્યો છે, ગુપ્ત રહસ્યો છે બધાય. મારી અમારા ઘેર બહુ બીમારીઓ થાય, અમારા ઘેર ચાલુ જ બીમારી રહે છે. તો આ બધી સેવા ચાલુ કરો. અને મારે તો શું છે કે તમે સુખી થશો, મને ખબર આમ જ સુખી થવાના છો. વારણ કારણમાં નહીં, મૂળા જોડામાં નહીં, દોડા ફેદવામાં નહીં, ચોકીઓ મારવામાં નહીં થાવ. થતા હોય તો બધું થાકી જ્યાં ફરીને અહીં આયા માથે પડ્યા છો. બધા હોશિયાર જ છે. ભલે ભૂવા ફરવા જાતે ભૂવા થઈ ગયા છો, નહીં થયા? આ બધું કરવાથી કુળદેવી રાજી થશે, મારા જેવી મેલડી રાજી થશે, મારા રામચંદ્ર ભગવાન રાજી થશે. અને પશુઓની સેવા કરવા માટે તો વિશેષ પશુપતિનાથ મહાદેવ પ્રસન્ન થશે. અખિલ બ્રહ્માંડના આવા ભગવાન નાથ હોય એ પ્રસન્ન થઈ જાય તો કઈ શક્તિઓ તમને નડે? જેની પર રામ પ્રસન્ન થઈ જાય, જેની પર રામની કૃપા થઈ જાય. કોઈ શક્તિ એવી દુષ્ટ શક્તિઓ જગતમાં છે કે જેના પર રામની કૃપા હોય, જે રામ નામના સહારે રહેતો હોય, જે પશુ પક્ષીઓની સેવા કરી અને દયા ભાવના રાખતો હોય, એની પર કોઈ મૂઠચોટ વિદ્યા, કોઈ તંત્ર મંત્ર, કોઈ સાધના કરે તો એના અસર થાય? કોઈ એને પાડવાની કોશિશ કરે તો કશું કોઈ નથી ઉખડે? એ ના મેરાવે, એ થાકી જાય ને કશું હલ તૂટીને 4 થઈ જાય તો કશું થાય? એટલે આ બધી વસ્તુથી માતાજી પ્રસન્ન થાય છે.